તો વાત અમદાવાદની વિરમગામમાં માવઠાથી ખેડૂતો વેપારીઓને મોટું નુકસાન થયું છે। વિરમગામ એપીએમસીના વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું। વેપારીઓને નુકસાની વચ્ચે એપીએમસી ડિરેક્ટ મોજમાં છે કે જ્યાં એક તરફ વેપારીઓનો માલ પલળ્યો છે, બીજી તરફ ડિરેક્ટરે ડાન્સ કર્યો છે। તો સાથે એપીએમસીના ડિરેક્ટર નિલેશ કુમાર વ્યાસ મન મૂકીને નાચ્યા હતા। આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં વિરમગામ માવઠાને કારણે ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। એપીએમસીની અંદર જે નુકસાન થયું છે, જો કે વેપારીઓને નુકસાની વચ્ચે વેપારીઓનો જે માલ પલળ્યો છે, ત્યારે બીજી તરફ ડિરેક્ટર છે નિલેશ કુમાર વ્યાસ કે જેઓ મન મૂકીને નાચતા હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે રીતે મહામૂલો પાક ખેડૂતોનો કે જે એક વળતરની આશાએ આવે છે અને જ્યારે હાથમાં એડો કોડિયો તેમના મોઢામાં ન જાય અને તે છીનવાઈ જાય ત્યારે કેવી દશા બેઠે છે, તે પ્રમાણેનો આ કમોસમી વરસાદનો જે નુકસાન આ એપીએમસી માર્કેટ યાર્ડમાં રહેલા પાકને થયું છે, તેને કારણે અત્યારે જે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા। પરંતુ આ જે એક વિડીયો સામે આવ્યો છે જેની અંદર એપીએમસીના જે ડિરેક્ટર છે તેઓ ડાન્સ કરતા હોય, આ વરસાદી મોજ માણતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો કમોસમી વરસાદને કારણે વિરમગામ એપીએમસીમાં મોટું નુકસાન થયું। આગાહી હોવા છતાં પણ સત્તાધીશો ઊંઘતા રહ્યા હતા। આગાહીને લઈને જો વ્યવસ્થા કરી હોત તો નુકસાન ન થયું હોત અને ડાંગર, એરંડા, કપાસ સહિતના જે પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વરસાદને કારણે પલળી ગયો છે આ તૈયાર પાક અને એપીએમસીમાં વરસાદી ઝાપટાને કારણે પાણી ભરાઈ ચૂક્યા છે। એક દિવસ અગાઉ જ જે પાક માલ ખરીદેલો હતો તે હવે પલળી જવા પામ્યો છે। તો 20,000 મણ ડાંગર ને 5,000 મણ અન્ય પાક પલળી જતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। એરંડા, ઘઉં, કપાસ સહિતનો પાક છે તે પલળી ગયો છે અને આ પલળી જવાને કારણે પાકમાં નુકસાન થતાં ખેડૂતોની દશા બેઠી છે।